નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિગતવાર સમાચારો પર નજર કરીએ। ઘરેલુ હિંસાના કેસ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। અલ્હાબાદ હાઈકોર્ટની વર્ષ 2022ની માર્ગદર્શિકા અપનાવતા સુપ્રીમ કોર્ટે ઠરાવ કર્યો છે કે આઈપીસીની કલમ 498A હેઠળના કેસમાં પોલીસ 2 મહિના સુધી આરોપીની ધરપકડ નહીં કરી શકે। કોઈ મહિલા તેના પતિ અને સાસરિયા સામે કલમ 498A હેઠળ જો ઘરેલુ હિંસા કે દહેજ માટે અત્યાચારનો કેસ કરે છે તો તે સંજોગોમાં પોલીસે તેના પતિ અને સાસરિયાની 2 મહિના ધરપકડ નહીં કરી શકાય। સીજીઆઈ જસ્ટિસ B.A. ગવઈ અને જસ્ટિસ જ્યોર્જ મસીહની બેન્ચે આ મહિનાના સમયગાળાને કુલિંગ ઓફ પીરિયડ ગણાવીને માર્ગદર્શિકા સમગ્ર દેશમાં લાગુ કરવાનો આદેશ આપ્યો। યુપીમાં મહિલા આઈપીએસ અધિકારી દ્વારા પતિ અને સાસરિયા સામે કરાયેલા ઘરેલુ હિંસાના કેસમાં સુનાવણી દરમિયાન આ આદેશ કરાયો। સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના 13 જૂન 2022ના ચુકાદાને લાગુ કર્યો। માર્ગદર્શિકા મુજબ 498A હેઠળના કેસમાં ઘણી મહિલાઓ તેનો દુરુપયોગ કરતી હોવાનું સામે આવ્યું છે। हमारी साथ जोड़ाया है संवाददाता कल्पिन त्रिवेदी। कल्पिन, सुप्रीम कोर्टे जे अलाहाबाद कोर्टनो चुकादो हतो तेने ज ग्राह्य राख्यो અને જે ઠરાવ પસાર કર્યો છે, શું વધુ વિગતો? આખા કેસની વિગત એ મતલબની છે કે એક મહિલા આઈપીએસ દ્વારા ડોમેસ્ટિક વાયોલન્સ 498A હેઠળની ફરિયાદ કરી હતી ને તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો। આ આખી વિગતને લઈને જે ભોગ બનનાર છે, અરજદાર છે, તેમના દ્વારા સુપ્રીમ કોર્ટનું શરણું લીધું હતું। સુપ્રીમ કોર્ટ સમક્ષ આ આખી વાત તેમને રજૂ કરી હતી। ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આખા ઘટનાક્રમની અંદર જે આ 498A નામની જે કલમ છે એ કલમનો બારોબાર દુરુપયોગ થઈ રહ્યો છે અને વર્ષ 2022માં જૂન મહિનામાં જે અલ્હાબાદ હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે જે ખાસ કરીને 498A હેઠળ 2 મહિના જે છે તે ધરપકડ નહીં કરી શકાય, કારણ કે આખો જે સમયગાળો હોય છે તે કુલિંગ પીરિયડ કહી શકાય, કારણ કે આવા સમયની અંદર આખો જે તબક્કો હોય છે તે ખૂબ નાજુક હોય છે અને આવા નાજુક તબક્કાની અંદર કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવી એ કાયદાથી વિપરીત છે, ગેરબંધારણીય છે, આવું પણ કોર્ટે ઠેરવ્યું છે। એટલે મોટી સંખ્યામાં જે પ્રમાણે આવા 498A ના જે ખોટા કેસો કરવામાં આવતા હોય છે તે કેસોની અંદર રોક લાગશે તેવું પણ હાલના તબક્કે કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે। પરંતુ હાલ જે સુપ્રીમ કોર્ટ જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના જે હુકમ છે તે હુકમને આખા દેશની અંદર લાગુ કરવા માટે જે છે તે માર્ગદર્શિકા રૂપે ખાસ સૂચનો આપવામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટના જે સમગ્ર દેશમાં જે છે તે આ 498ની જે માર્ગદર્શિકા છે તેમાં 2 મહિના સુધી ધરપકડ ન કરવી ડોમેસ્ટિક વાયોલન્સના કેસ હેઠળ તેવું જે છે તે દિશા નિર્દેશ પણ પારિત કર્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।